અને એક ભાભો એવો ખીજાવ ભાઈ, એ શેરીમાં કોઈથી ગળાય નહીં, ગમે એ કોણ છે કોણ ખપ ખપ નીકળે ને આમ અવળી આપે, અવળી મારે ન કહેવાય, નકરી કહી દેતા થઈ એ મને ખબર છે. કૂતરું ન ગળે. હવે જો આપણે બધા આપણે ગામડા, હું ગામડામાં જ રહું છું, બરોબર ભાઈ, આજે આપણે સંસ્કૃતિ હચવાની એટલે મજા આવે. પણ હું તમને એક દાખલો દઉં. કૂતરું આમ દોડ્યું આવતું હોય, કૂતરું સામેલી દોડ્યું આવતું હોય અને તમે સૂટી લાકડીનો ઘા કરો ભાઈ, તો મને એ કયો આગલા પગ કૂતરાના ભાંગે પાછલા? આગલા, બરાબર. હામું દોડ્યું આવતું હોય અને તમે છૂટો લાકડીનો ઘા કરો તો આગલા જ પગ ભાંગે ને, બરાબર છે. આ ભાભો વાહેલા ભાંગી નાખતો, બોલો નોખું જ કરવું પછી. આ ભાભો ઘા કરે ને લાકડીનો એટલે કૂતરાના વાહેલા પગ ભાંગી જાય. હવે તમને એમ થાય કે માયા ભાઈ આવું થોડું હોય, પણ સાંભળી લો, આવી રીતે આમ લાકડીનો ઘા કરે ભાભો એટલે લાકડી છાડા. પણ નથી દક્ષિણના ફિલ્મો આવે, મને તો એ દક્ષિણના ફિલ્મ જો મને એમ થાય કે આ જન્મો ક્યાં હશે? આમ પગ પસાડતા તો ધરતીના કાડ 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 કાડ. વાહ મરદના દીકરા વાહ. અરે ઘણા તો ફિલ્મ છે આમ જેસીબી ને આમ મૂકોમાં જેસીબી ભાંગી જાય. તા મટીરિયલ સમજવું હેનું આપણે? ઓહો, છતાં આપણે જોઈ કે નહીં? હાવ ખોટું હોય તેનું જોતા હે? આ શોલે ફિલ્મ કેટલાય જોયું? બધા જોયું બધા. એમાં એક હાવ ગપ્પુ છે, કોઈને ખબર છે? વર્ષો થઈ ગયા ફિલ્મને, મોટામાં મોટું ગપ્પુ છે. એમાં એક એ મને અને જયાબેન ને બેને જ ખબર છે. આપણે જયાબેન જ કહેવાય ને, અમિતાભભાઈ ઘરના. એમાં જયાબેન ને અમિતાભભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને હેમા માલીબેન, આ તેદુનું એને પાછું જામી ગયું, હજી સુધી હાલ્યું આવે છે હમણાં. બસંતે એ ફિલ્મમાં કયું નગરનું નામ શું હતું? રામનગર કે ગઢ? શું હતું? કેટલું શું નામ હતું? ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? સંઘર્ષ ભાવ. સંઘર્ષ યોગ. રામનગર હતું. ઈ ગામમાં લાઈટ હતી, એમાં લાઈટ નહોતી ગામમાં. ખબર, રોજ રાતે જયાબેન ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ પાણાને ઓઠીકણ દઈને ઓલું વાજુ વગાડતા હોય. એ ગામમાં લાઈટ નહોતી, બરોબર. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો, મર જાઉંગા બટ જાઉંગા મોહીથી ટાંકો ભરતા એનથી. આ કોઈ જોયું જ નહીં યાર. બસ આ ફિલ્મ છે. પણ આ ભાભો લાકડીનો ઘા કરે દાદા બાપુ, આમ લાકડી ફરાક ફરાક થતી જાય એટલે લાકડીનો પેલો શેડો છે ને એ કૂતરાની ઓળમાં આવે. પેલો શેડો જ્યાં કૂતરાની ઓળમાં આવે ને કૂતરો જ્યાં ફરે ત્યાં વાહેલો શેડો કૂતરાને ટાટિયા ભાંગી નાખે. પછી તો ગામમાં નક્કી થઈ ગયું, વાહેલી કઈ ભાંગલું ઠરડક ઠરડક કૂતરું નીકળે ને એટલે ગામનો કે ભાભાનો ઘા. વિચારો હમણાં વાહે લીટા પાડતો પાડતો આજુ જતો હમણાં. આવો ભાભો. હવે એ ભાભો બરોબર એનો એન્ડ આવ્યો, મરણ પથારીએ ભાભો પડેલો. એ મરણ પથારીએ ભાભો પડેલો એટલે એના દીકરા બિચારા ડાયા એ દીકરા ઉપર ઉભેલા અને કીધું, બાપા. ભાભો રોઈ પડ્યો. જાતા જાતા વિવેક આવી જાય ને તોય બેડો પાર થઈ જાય. છોકરાઓને કીધું, બેટા ગામે આપણી ઇજ્જત બહુ કરી, મેં ગમે એટલી ગાળો દીધી, ગમે એવું વર્તન કર્યું, પણ ગામે કોઈ દી મારી અદબ નથી તોડી, મને આખી અણીએ જીવી લેવા દીધો. પણ બેટા મારા દીકરા હોવ ને તો એક કામ કરજો, મારા ગયા પછી મારી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ હારો હતો. એવું કામ કંઈક કરો કે ગામ એમ કે એનો બાપ બહુ સારો હતો. એટલે છોકરાએ કીધું કે આ બાપા એ બધું કરશો તમે ક્યાં આવો? વહેલી તકે તમે કોરોના આવે એ પહેલા ગોબો ઉપાડજો. ભાભો ગુજરી ગયો, એનું 12મું 13મું ગયું. સમય જતા એના પરિવાર બેઠા અને કીધું
કે બાપાના ગુજરી ગયા 1 વર્ષ થયું, આપણે પહેલી તિથિમાં એવું કંઈક આયોજન કરીએ અને આજુબાજુના 50 ગામમાં આપણો નામનો ડંકો વાગી જવો જોવે. ભલે સપ્તાહ કથા રાતે માયાભાઈનો બાપુનો પ્રોગ્રામ કમાને ભલે લાવવો પડે અને જમાવટ કરી. એ ગામ ધવાડા બહેન 7 ગામની બેનું દીકરીઓને દક્ષિણા દઈ ભગવાનની ખૂબ આપણી પાસે ફેર છે, ખૂબ આપણે રૂપિયો વાપરીએ અને બાપની વાહ ડંકો વગાડી દઈ. જેમ બાપા તો રાજી થાય. બાપા કહેતા ગયા ને કે બાપ હારો તો એવું કરાવજો. એટલે ઓલા ભાઈએ કીધું કે આવું ન કરાય કાંઈ બાપા વાહે. કે કેમ થાય? કે એવું તો કાંઈ હતું નહીં બાપામાં કે વાહ ભાગવત થાય. પણ બાપા કહેતા ગયા તે સાંભળ્યું હું. બાપા એમ કહેતા ગયા કે તમે એવું મારી વાહે કામ કરજો કે ગામ એમ કેવો જોઈએ કે એનો બાપ હારો હતો. તક આવું કરીએ તો એમાં બાપ હારો ન થાય, એમાં આપણે હારા થાય. કે ભાઈ એનો બાપ ભલે ગમે હતો પણ છોકરા હારા, છોકરાએ વાહે કર્યું હારું. વખાણ તો આપણા થાય. આપણે તો બાપના વખાણ કરવાના, આપણા નહીં. આપણો બાપ હારો હતો તક તો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા શું કરતા? તક ગાળ્યું દેતા, આપણે ધોકા લ્યો. અને રોજ દિયાશ મેં 2 છોકરા 2 કોથળી પી અને ઊભી બજારે સડે, હામો મળે ને અવડી ગાળ દે અને હામો બોલે ને 2 ધોકા નાખ્યો. એનું ગામ કહેતું થઈ ગયું આની કરતાનો બાપ બહુ સારો હતો. હજી ઓલી વાત તો બાકી છે, વરરાજા વાળી તો હજી છે જ. બધું આવશે, બધું આવશે. ભૂરો બધા આવશે. મેં તમને કીધું જ છે, તમે આવું કાર્ય કરો છો અને તમને હું હસાવા આવ્યો છું. સાહેબ મારી પાસે ભક્તિનો સાટો નથી, હું હસાવા જ. તમે હસો બસ. ભક્તિનું પહેલું પ્રકાર આનંદ. અને આનંદ જ ન હોય એ કોઈ દી ભક્તિ ન કરીએ. કે ભલે હિમાલયની કંડરાવમાં બેઠો, મોગા સડાઈને બેઠો હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, બાપનું કપાળ નમો શિવાય નહીં. આનંદ ઈશ્વરની અંદર તમારામાં પ્રવેશ થાય, ઈશ્વરી તત્વનો તમારી અંદર પ્રવેશ થાય એટલે માન લેવાનું અંદર આનંદ આવે. નહીતર મૂઢતા આવે તો માનવાનું અંદર જે અહંકાર પીડ્યો છે. અને અહંકાર જ્યાં સુધી પીડ્યો હોય ત્યાં સુધી ઈશ્વર કોઈ દી અંદર દાખલ ન થઈ શકે. એટલે હું તમને દાંત કઢાવવા આવ્યો છું, બીજું કાંઈ છે નહીં. દાંત કાઢો બેટા, દાંત કાઢો. એમ નહીં, હું કહું પછી યાર. નથી આપણે સિટીની અંદર ઓલી ક્લબો ચાલુ થઈ, ખબર? લાફિંગ ક્લબ. સવારના પોરમાં વહેલા 4 વાગ્યા નીકળે આખું ટોળું, લાફિંગ ક્લબ. પછી એ કરે મેં જોયું, મેં કોઈ ગાંડા થઈ ગયા કોણ. મેં ગાડી ઊભી રાખી, હું છું ભાઈ? વળગાણ છું. એ કરે આમ દાંત કાઢી. મેં ડાયરામાં આવો, આ બનાવટી દાંત કહેવાય. હમુથી પેટમાં આંટિયું પડી છે, લેવા દેવા દેવું. પણ દિલથી દાંત કાઢો ને તો આંટિયું પડેલું હોય નીકળી જાય ભલા માના. હસો, ખૂબ હસો, મોજ કરો, છોકરા વારે આનંદ કરો.